ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। જાતીય સતામણીમાં મદદનીશ પ્રાધ્યાપકને ફરજમુક્ત કરાયાનો સરકારનો જવાબ। બે ફરજમુક્ત ખોટી નિમણૂકની તપાસ ચાલુ હોવાની સરકારની કબૂલાત। સરકારી હોસ્પિટલોમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ ખાલી। 92માંથી 55 જગ્યાઓ ભરાયેલી, 37 જગ્યાઓ ખાલી। ખાલી મહેકમ ભરવા માટે માંગણી પત્રક મંગાવવામાં આવ્યા। રાજ્યમાં કુલ 16 સરકારી ઇજનેરી કોલેજોમાં જગ્યાઓ ખાલી। સરકારી ઇજનેર કોલેજમાં વર્ગ 1 થી 4ની 1000થી વધુ જગ્યા ખાલી। ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલનો વિધાનસભા ગૃહમાં સરકારે જવાબ આપ્યો। સોમનાથનું પ્રભાસ પાટણ સજ્જડ બંધ। ટ્રસ્ટના જળ વલણના કારણે ગામના લોકોને હાલાકી। પ્રભાસ પાટણને જોડતો સોમનાથ મંદિરનો મુખ્ય માર્ગ બંધ। રાતોરાત દિવાલ ઊભી કરતા ગામ લોકો રોષે ભરાયા। રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લાંબી લાઈનો લાગી। આધાર કિટ બંધ હોવાના કારણે લોકોને હાલાકી। 17 કિટની જગ્યાએ માત્ર 10 જેટલી કીટો કાર્યરત। અમદાવાદ વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો। અમદાવાદથી જતી આવતી 12 ટ્રેનો 2 દિવસ માટે રદ। 29 માર્ચની બાંદ્રા જામનગર ભાવનગર બાંદ્રા ટ્રેન રદ। 29 માર્ચની ગાંધીધામ બાંદ્રા ટ્રેન પણ રદ કરાઈ। એન્જિનિયરિંગ બ્લોકના કારણે 1 માર્ચની 9 ટ્રેનો રહેશે રદ। જામનગર બાંદ્રા હમસફર અમદાવાદ વેરાવળ ઇન્ટરસિટી રદ। વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી વડોદરા જામનગર ઇન્ટરસિટી પણ રદ। જામનગર વડોદરા ઇન્ટરસિટી બાંદ્રા ભાવનગર સ્પેશિયલ રદ। અમદાવાદ વિરમગામ મેમુ વિરમગામ અમદાવાદ મેમુ પણ રદ। બાંદ્રા ગાંધીધામ ટ્રેન પણ રદ કરાઈ। સુરત મનપાની દંડનીય કાર્યવાહીથી લોકો જાગૃત। વરઘોડામાં જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી। દંડ કરાતા લોકો જાગૃત થયા। મેયરે જાનૈયાઓની કામગીરીને વખાણી। અમદાવાદના ખોખરામાં રીડેવલપમેન્ટ બાદ વિવાદ। મકાન ડ્રો થયા છતાં મકાન ન મળતા રહીશોનો વિરોધ। વિરોધને નવા તૈયાર થયેલા મકાન નીચે રહીશો ભેગા થયા। સતત 3 દિવસથી રાજકોટમાં આઈટીનું સર્ચ ઓપરેશન। લાડાણી એસોસિએટ સહિત બિલ્ડર્સે ત્યાં સર્ચ। 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા। રાજકોટ અને સોના ચાંદીના દાગીના કબજે લેવાયા। બિલ્ડર દાનુભા જાડેજા અર્જુન જાડેજાને ત્યાં સર્ચ। મહિપતસિંહ ચુડાસમા મનીષ જાગાણીને ત્યાં સર્ચ। દસ્તાવેજની ચકાસણી બાદ કર ચોરીનો આંકડો વધી શકે। ગેલેક્સી ગ્રુપના મનીષ જાગાણીની ઓફિસ સીલ કરાઈ। કૃષિમંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી રજા અપાઈ। 11મી ફેબ્રુઆરીએ જામનગરમાં આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક। બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવ। અખંડ ઉમિયાધૂન સાથે વિશાળ ધર્મસભાનું આયોજન। સનાતન ધર્મના બીજા મોટા મંદિરની સ્થાપના। ધ્વજારોહણ નવચંડી યજ્ઞ ધર્મસભાનું આયોજન। બનાસકાંઠાના બસુ ગામે જમીન પચાવી પાડવાના આક્ષેપને લઈ આદિવાસી પરિવારના 2 દિવસથી ધરણા। તલાટી અને સરપંચે જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ। પરિવારનો ધરણા અને ન્યાયની માંગણી કરતો વિડીયો વાયરલ। જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન। 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે। બોલિવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા। સલમાન ખાન શાહરૂખ ખાન પણ ફંક્શનમાં પહોંચ્યા। અભિનેત્રી જાહ્નવી કપૂર માનુષી છિલ્લર જામનગર પહોંચ્યા। વિશ્વભરમાંથી મહેમાનો પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન્સની શરૂઆત અન્ન સેવા સાથે થઈ। મુકેશ અંબાણી સહિતના વર અને વરરાજાએ ગામના લોકોને ભોજન પીરસ્યું। 51,000 લોકોને ભોજન કરાવાયું। ગીર સોમનાથમાં 33મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ। 37 તરવૈયાઓએ અરબી સમુદ્ર સાથે બાથ ભીડી। ચોરવાડથી વેરાવળ સુધી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન થયું। છોટાઉદેપુરમાં પાણીની લાઇનમાં લીકેજ। ફિલ્ટર પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ। વાઠંડાથી ચંદનપુરા જતી પાણીની લાઇનમાં ભંગાણ। પાણી પુરવઠા તંત્ર ધ્યાન ન આપતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ। સુદર્શન બ્રિજના લોકાર્પણ બાદ એસટી વિભાગે 4 નવા રૂટ બેટ દ્વારકા જવા શરૂ કર્યા। અમરેલી બેટ દ્વારકા માણસા બેટ દ્વારકા રૂટ શરૂ। દર 1 કલાકે દ્વારકાથી બેટ દ્વારકા એસટી બસ મુકાશે। પાલનપુરમાં ઘર કંકાસમાં દંપતીએ ઝેર ગટગટાવતા પતિનું મોત, પત્ની સારવાર હેઠળ। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।
જૂનાગઢ પીઆઈ તરલ ભટ્ટ તોડકાંડમાં વધુ ખુલાસા. તોડકાંડમાં લિંક કરવામાં આવતું હતું કામ. તરલ ભટ્ટના નજીકના સાથી દીપ શાહની ધરપકડ. તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો દીપ શાહને આપી હતી. બિરજુ શાહે પણ દુબઈથી નાણાં મોકલ્યા હતા. મુંબઈની શ્રીનાથ આંગડિયામાં નાણાં મોકલ્યા હતા. આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરાઈ. રતનપોળ આંગડિયા પેઢીમાં 27 લાખનું કુરિયર કર્યું હતું. દીપ શાહે કિરણના નામથી નાણાં રિસીવ કર્યા હતા. તરલ ભટ્ટ ફરાર થયા બાદ દીપ શાહના સંપર્કમાં હતો. ઉજ્જૈનમાં તરલ ભટ્ટ દીપ શાહના આઈડી પર રોકાયો હતો. દીપ શાહે તરલ ભટ્ટ પાસેથી કમિશન પેટે 10 લાખ લીધા હતા. બનાસકાંઠામાં નકલી અધિકારી બની ઠગાઈ મુદ્દે તપાસ. પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી તપાસ હાથ ધરી. ભાવનગરના ભાવેશ ડાભીએ નકલી અધિકારી બની છેતર્યા. 2 શખ્સોએ ખેડૂતો પાસેથી 10.68 લાખ પડાવ્યા. ભાવનગરના તળાજાના પિંગળી ગામે ડબલ મર્ડરનો કેસ. હત્યાના મુખ્ય સૂત્રધારની પત્નીના પોલીસ પર આક્ષેપ. પોલીસે મારમારીની હત્યા કબૂલ કરાવ્યાના આક્ષેપ થયા. રણજીત યાદવના પત્નીએ મુખ્યમંત્રી સમક્ષ નાર્કો ટેસ્ટની માંગ કરી. સુરત કતારગામમાં કરોડોની લૂંટનો કેસ. લૂંટની રકમને લઈ પોલીસ અસમંજસમાં. પોલીસે 8 કરોડની લૂંટની ફરિયાદ દાખલ કરી. ગઈકાલે 1.40 કરોડની લૂંટની ફરિયાદ નોંધી હતી. સુરત પોલીસ પાસે માત્ર લૂંટાયેલી વાન હાથ લાગી છે. વાનમાં સવાર 4 લોકો પર એક લૂંટારૂ ભારે પડ્યો. સહજાનંદ ટેકનોલોજી નામની કંપનીની રોકડની લૂંટ. હીરા કામ માટે ઉપયોગી લેઝર મશીન બનાવે છે કંપની. રોકડ અને લૂંટારૂ વચ્ચે લોખંડની ગ્રીલ છતાં નાણાં સોંપી દેવાયા. એક લૂંટારૂ 3 રિક્ષા બદલી કિરણ હોસ્પિટલ સુધી પહોંચ્યો. ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર. નશીલી દવાઓનું સેવન દેશના વિભિન્ન ભાગોમાં ફેલાયું. પંજાબમાં સૌથી વધુ ખરાબ હાલત. ભારત સરકાર રોક લગાવવા ઝડપી પગલાં લે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપમાં તાકાત છે તો કોંગ્રેસના નેતાઓને શું કામ દો છો? ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો પણ સમય નહીં લાગે. ભાજપનો પાવર તૂટી ગયો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં. સુરેન્દ્રનગર લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની ચર્ચા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના નામની ચર્ચા. રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાના આક્ષેપ. 11 વર્ષ પહેલા આજી રિવરફ્રન્ટની જાહેરાત થઈ હતી. હજુ સુધી નદીમાંથી કચરો દૂર નથી થયો. શાસકો સામાકાંઠા વિસ્તારના લોકોને અન્યાય કરે છે. જેતપુર નગરપાલિકા દ્વારા પ્રજા પર વાહન વેરો ઝીંકવાના નિર્ણય સામે કોંગ્રેસમાં રોષ. નવા વાહન પર નગરપાલિકા વેરો ઝીંકશે, જેને લઈને કોંગ્રેસે વેપારીઓને વાંધા ફોર્મ આપી નગરપાલિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી. સાબર ડેરીની ચૂંટણી માટે ભાજપના મેન્ડેટ જાહેર. ઈડરથી અશોક પટેલ, વડાલાથી ઋતુરાજને મેન્ડેટ. ખેડબ્રહ્માથી પૂર્વ ડિરેક્ટર રામા પટેલને મેન્ડેટ. કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલનું નામ કપાયું. સાબર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેનને મેન્ડેટ નહીં. ભાવનગર માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે ખેંચતાણ. ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યોની દાવેદારી. દિગ્વિજયસિંહ ગોહિલ અને સંજયસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર. 7 માર્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન. ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે છે તક. 20 જેટલા નવા ચહેરા ઉતારવામાં આવી શકે. વર્તમાન સાંસદોમાંથી 20 પડતા મુકાઈ શકે. દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલના નામ મુકાયા. પેનલ ઉપરાંતના કેટલાક નામ કોર કમિટી સમક્ષ મુકાયા. સંગઠનમાં સક્રિય હોય તેવા લોકોને મળી શકે છે ટિકિટ. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું નામ અને નવસારી બેઠક પરથી પાટીલનું નામ નક્કી. આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન. પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા. 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન. ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે. બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે. 100 થી 120 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકે. હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા. હિમાચલમાં સુખુ સરકાર સામેના સંકટને જોતા કોંગ્રેસે ડીકે શિવકુમારને નિરીક્ષક બનાવ્યા. કોંગ્રેસની પરિસ્થિતિને લઈ નિરીક્ષકો આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રિપોર્ટ સોંપશે. નિશાખાલી હિંસા કેસમાં મુખ્ય આરોપી ટીએમસીના નેતા શાહજહાં શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બશીરહાટ કોર્ટે આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભીષણ અકસ્માતમાં 14 લોકોના મોત થયા. 21 લોકો ઘાયલ થયા. ડ્રાઈવરે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી જતા અકસ્માત થયો હતો. પારિવારિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો.